નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત। મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી। જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ। આવો શરૂ કરીએ આજની વાત। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। તો ગરમીથી હજી કોઈ જ રાહત નથી। મિત્રો, હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો પારો ઊંચો જ 40 ડિગ્રીથી ઉપર રહેવાની શક્યતા છે। રાજ્યમાં 24 મેથી 30 મે સુધી હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેવાનું છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો છે। આ સાથે અમદાવાદમાં 42.3 ડિગ્રી, રાજકોટમાં 42.7 ડિગ્રી, ડીસામાં 41.2 ડિગ્રી, ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને મુંબઈનું બ્રહ્મપુરી 47.1 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું છે। અને મિત્રો, તેલંગાણામાં ગરમીથી 16 લોકોના મોત પણ નીપજ્યા। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પશુપાલકો માટે સારા સમાચાર। મિત્રો, સર્વોત્તમ ડેરીએ પશુપાલકોના આર્થિક હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે। ડેરી દ્વારા પશુપાલકો માટે દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે દર દીઠ 20 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે આગામી 1 જૂન 2026થી પશુપાલકોને કિલો ફેટ દીઠ 920 રૂપિયાનો ભાવ મળવાનો છે। સર્વોત્તમ ડેરીના ચેરમેન અને એમડીની આગેવાનીમાં યોજાયેલી નિયામક મંડળની ખાસ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી હજારો પશુપાલકો આર્થિક રીતે મોટી રાહત મળવાની છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દરેક ગરીબોને મળશે મફત સારવાર। મિત્રો, સીએમ શુભેન્દુ અધિકારીએ જાહેરાત કરી છે કે જુલાઈ મહિનાથી પશ્ચિમ બંગાળમાં આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણની કામગીરી શરૂ કરવામાં આવશે। આ યોજના હેઠળ રાજ્યના ગરીબ પરિવારોને મફત સારવારનો લાભ મળવાનો છે અને કેન્દ્ર સરકારે આ મહત્વાકાંક્ષી સ્વાસ્થ્ય યોજના માટે બંગાળને 976 કરોડ ફાળવ્યા છે, જેમાંથી શનિવારે 500 કરોડની પ્રથમ હપ્તાની રકમ જાહેર કરી દેવામાં આવી છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હીટવેવથી ધ્રુજ્યું જનજીવન। મિત્રો, દેશના અનેક ભાગોમાં ભીષણ ગરમી અને અસહ્ય લૂનો પ્રકોપ યથાવત રહ્યો છે। મધ્ય, ઉત્તર પશ્ચિમ અને પૂર્વીય ભારતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 47 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ચૂક્યો છે। આઈએમડી દ્વારા આગામી 7 દિવસ સુધી મધ્ય ભારતમાં અને 24 થી 29 મે સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં તીવ્ર લૂ ચાલવાની ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે। મિત્રો, બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા માટે સલાહ પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલના ભાવમાં ફરી વધારો। મિત્રો, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત થઈ રહેલા વધારાને કારણે ભારતમાં ઈંધણના ભાવ ફરી એકવાર ભડકે બળ્યા છે। છેલ્લા 8 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 1 રૂપિયા પ્રતિ લીટરનો વધારો ઝીંકવામાં આવ્યો છે। આ ધરખમ ભાવ વધારાને પગલે હૈદરાબાદમાં પેટ્રોલની કિંમત 112.81 રૂપિયા પ્રતિ લીટરના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જે હાલમાં સમગ્ર દેશમાં સૌથી મોંઘું પેટ્રોલ છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં 30,000 રૂપિયાનો વધારો। મિત્રો, ચાલુ વર્ષે સોનાના ભાવમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો છે। જાન્યુઆરીમાં 24 કેરેટ સોનાની કિંમત આશરે 1.30 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે હવે વધીને 1.60 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે। આમ છેલ્લા 5 મહિનામાં સોનાના ભાવમાં આશરે 30,000 રૂપિયાનો ધરખમ વધારો નોંધાયો છે। મિત્રો, અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 1.45 લાખ રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 1.59 લાખ રૂપિયાના સ્તરે પહોંચી ગઈ। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકારની મોટી ભેટ। મિત્રો, કેન્દ્ર સરકારે કેટલાક જૂન કેન્દ્રીય કર્મચારીઓ અને તેના પરિવારો માટે રાહત આપતા મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં વધારો કરવાની જાહેરાત કરી છે। આ નિર્ણય એવા નિવૃત્ત કર્મચારીઓ અને પારિવારિક લાભાર્થીઓ માટે લેવાયો છે જેઓ હજી પણ 5 CPCના વળતર માળખા હેઠળ લાભ મેળવી રહ્યા છે। પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા 22 મે 2026ના રોજ બહાર પાડવામાં આવેલા ઓફિસ મેમોરેન્ડમમાં આ માહિતી આપવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આગામી 9 દિવસ સાચવજો। મિત્રો, આગામી 9 દિવસ હવામાન દ્રષ્ટિએ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે। કાલથી નવ તોફાનની શરૂઆત થઈ રહી છે, જે 2 જૂન સુધી ચાલવાના છે,
જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે ઉત્તર અને મધ્ય ભારતમાં અસહ્ય ગરમી અને પ્રચંડ લૂ ફેંકાય છે. આ દરમિયાન તાપમાન ઘણું ઊંચું હોય છે. દર વર્ષે નવતપા દરમિયાન હીટ સ્ટ્રોકના કારણે અનેક લોકોના મોત થાય છે. આથી નવતપા દરમિયાન બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સૌથી મોટી બેંકમાં નહીં થાય હડતાલ. મિત્રો એસબીઆઈના કર્મચારીઓ દ્વારા 25 અને 26 મેના રોજ યોજાનારી રાષ્ટ્રવ્યાપી હડતાળ હવે મુલતવી રાખવામાં આવી છે. મુંબઈમાં બેંકના મેનેજમેન્ટ અને કર્મચારી યુનિયનો વચ્ચે સકારાત્મક વાટાઘાટો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બંને પક્ષો ઘણા મુખ્ય મુદ્દાઓ પર પ્રગતિના સંકેત આપ્યો હતો, જેના કારણે હડતાળો મુલતવી રાખવા માટે સંમતિ બની હતી. મુલતવી બાદ એસબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે 25 તારીખ અને 26 તારીખના રોજ તમામ શાખાઓ રાબેતા મુજબ ખુલ્લી રહેવાની છે.